નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજથી અર્થશાસ્ત્ર વિષયની શરૂઆત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રની શરૂઆત કરતાં પહેલાં આપણે અહીં જે બ્લુ પ્રિન્ટ છે એનો આપણે સર્વપ્રથમ અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર કુલ 11 પ્રકરણ છે અને A, B, C, D અને E એમ કુલ 5 વિભાગની અંદર, અને પ્રત્યેક પ્રકરણના નામની સામે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર અહીં જે 70% વાળો જે કોર્સ છે, એટલે કે 30% રદ થયેલો કોર્સ અહીં લીધેલો નથી. મેં અહીંયા તમારી સમક્ષ સંપૂર્ણ કોર્સ, કારણ કે સરકારશ્રીની કોઈ ગાઈડલાઈન અત્યારે આપણી સમક્ષ આવેલી નથી કે ચાલુ વર્ષે પણ જે 70% વાળો કોર્સ જ રહેશે. જો 70% વાળો કોર્સ રહેશે તો આપણે એ કોર્સ પ્રમાણેની બ્લુ પ્રિન્ટ આવશે તો ત્યારે એ રજૂ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જ્યાં આ રીતના સ્ટાર આપેલા છે, જો તમારી સામે સ્ક્રીન ઉપર અને ત્યાં આ રીતનું માઉસ ફરતું હશે તો એના અથવામાં બરાબર, તો પ્રકરણ 3માંથી 5 ગુણનો છે, પ્રકરણ 5માંથી 5 ગુણ, પ્રકરણ 7 અને પ્રકરણ 8 અને પ્રકરણ 10માંથી આમ 11માંથી આમ કુલ તમારે 5 પ્રકરણમાંથી કુલ 25 ગુણના પ્રશ્નો પૂછાશે અને કુલ પ્રશ્નોની સંખ્યા 48, જ્યારે પ્રશ્ન અને કુલ ગુણ 100 થશે. તો વિદ્યાર્થી મિત્રો, બ્લુ પ્રિન્ટ સ્ટોપ કરી અથવા સ્ક્રીનશોટ લઈ અને તમે જે આપણે ચોપડો બનાવવાનો છે એ ચોપડાની અંદર તમે શરૂઆતમાં તમારું નામવાળું પેજ, જેવી રીતે ધોરણ 11માં સૂચના આપેલી હતી એ જ સૂચના પછી બીજા પેજ ઉપર તમારે બ્લુ પ્રિન્ટ અનુક્રમણિકા, ત્રીજા પેજ ઉપર આ બ્લુ પ્રિન્ટ અથવા જે અનુક્રમણિકા છે એમાં કુલ પછી શિક્ષકની જે સહી છે એ સહીનું ખાનું તમે રાખી શકો છો. હવે આજે આપણે પ્રકરણ 1 કે અર્થશાસ્ત્રમાં આલેખ, પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખ. તો અહીં MCQ 1 પણ પૂછાવાનો નથી. એક વાક્યનો 1, 2 ગુણવાળા 2 પ્રશ્ન અને 3 ગુણવાળો 1, આ રીતે કુલ 8 ગુણ અને 4 પ્રશ્ન પ્રકરણ 1માંથી પૂછાવાના છે. હવે પાઠની શરૂઆત કરીએ તો અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે. જો આપણી પાસે સવારમાં ઉઠીને સાંજે સૂઈએ ત્યાં સુધી આપણે અનેક પ્રકારની પ્રવૃત્તિ કરીએ છીએ, તો એ બધી જ પ્રવૃત્તિઓમાં ક્યાંક ને ક્યાંક મોટા ભાગની જે આપણી પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિ, તો આર્થિક પ્રવૃત્તિ આપણે ધોરણ 11માં અભ્યાસ કરી ગયા બરાબર. તો જેની સાથે નાણું સંકળાયેલું હોય એ પ્રકારની તમામ જે પ્રવૃત્તિઓ છે જેને આપણે આર્થિક, અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેન્કો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપેલી માહિતી અને આંકડાઓનું વિશ્લેષણ થતું હોય છે, જ્યારે કે નિષ્ણાતો દ્વારા ઘટના અને તેમના વિશ્લેષણની ચર્ચા થાય છે ત્યારે સામાન્ય વ્યક્તિઓને તેમાં રસ પડતો નથી, કારણ કે એ ઘટનાઓથી તે વાકેફ હોતા નથી. બેન્કે રેપો રેટ વધાર્યો, બેન્કે રેપો રેટ ઘટાડ્યો, તો આ શબ્દથી એને કોઈ સમજણ એટલી પડતી નથી અને એ વ્યક્તિઓ એમાં રસ પણ લેતા નથી. તો સામાન્ય વ્યક્તિ પણ આની અંદર રસ લઈ શકે તો એવું કઈ ઘટના, પરંતુ તો જ્યારે આવી ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો પ્રજાએ સમજવા જેવા અર્થતંત્રના ફેરફારો ચિત્રો દ્વારા વ્યક્ત થતા હોય, સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે અને ત્યાં
પ્રજા સુધી અમુક માહિતી પહોંચે છે. આવા વિશ્લેષણ માટે ખાસ કરીને બે પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે. એક છે આકૃતિ અને બીજું છે આલેખ. તો અહીં આપણે આકૃતિ અને આલેખનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્રિકેટની અંદર આખો મેચ આપણે જોઈએ, 50 ઓવરનો મેચ હોય તો સામાન્ય રીતે 50 ઓવરનો મેચ 50 ઓવર પૂર્ણ કરતાં 4.5 થી 5 કલાક જેટલો સમય થાય છે. પછી બીજી 50 ઓવરનો મેચ એ 4.5 કલાક, એટલે કે 50 ઓવરની જે મેચ છે એમાં આખા દિવસની અંદર કે 9 થી 10 કલાક જેટલો સમય. અને એ જ મેચ જ્યારે તમને આલેખ ઉપર આપેલું હોય, ઓસ્ટ્રેલિયાની આલેખમાં ગ્રાફની યલો લાઇન બતાવેલી હોય, ઇન્ડિયાની બ્લુ લાઇન બતાવેલી હોય, તો આપણે સરળતાથી જોઈ શકીએ કયા ઓવરમાં કોના રન કેટલા વધારે હતા. તો આવી રીતે આલેખ દ્વારા. પછી અમુક એવી બાબતો છે કે જ્યારે આપણે ધોરણ પહેલાં બીજાની અંદર ભણતા તો ચિત્ર વાર્તાઓ હતી, માત્ર ચિત્રો દોરેલા હોય અને એ ચિત્રને આધારે આપણે વાર્તાઓ બનાવતા હતા. કે એક ફેરીઓ હોય છે, પોતે થાકીને એક વૃક્ષ નીચે બેસશે અને વાંદરા કે એની પાસેથી ટોપી લઈ જાય છે, ત્યારે વાંદરા પાસેથી ટોપી મેળવવા માટે પોતે ટોપીનો ઘા કરે છે. અને આ રીતની તમે એક વાર્તા પણ સાંભળેલી હશે. તો આ રીતે ચિત્રો અને આલેખ દ્વારા આપણે વસ્તુઓને સરળતાથી સમજી શકીએ છીએ. એના માટે આપણી પાસે અક્ષર જ્ઞાન ન હોય તો પણ આપણે તેનો કે અર્થ વિશ્લેષણ સમજી શકીએ છીએ. સામાન્ય રીતે આકૃતિ કોને કહેવાય? તો સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. આપણે જે જોયેલું છે, અવલોકિત એટલે જોયેલું, માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. તો આકૃતિ એટલે શું? જો આ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે જવાબ આપી શકો છો. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી. એના માટે મધ્યક ન આવડતો હોય, બરાબર, બહુલક ન આવડતો હોય, મધ્યસ્થ ન આવડતો હોય, તો બરાબર એનામાં આંકડાશાસ્ત્રનું ખૂબ ઊંડા જ્ઞાનની જરૂર નથી. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આકૃતિ માટે કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય છે? તો આકૃતિ માટે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ માટે અસતત, બરાબર, આકૃતિ માટે કયા પ્રકારનું? તો આકૃતિ માટે અસતત તમારે અર્થશાસ્ત્રની અંદર આકૃતિ માટે સતત અને અસતત જે વિચરણ જે છે, વિતરણ કોષ્ટકો 0 થી 9, 10 થી 11, બરાબર, તો આ રીતનું જ્યાં વચ્ચે બ્રેક પડતો હોય અને જેમાં બ્રેક ન પડતો હોય 10 થી 20, 20 થી 30, તો એ તો અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. સ્વયં સ્પષ્ટ હોય એવી માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. તેને દોરવા કે સમજવા માટે, સામાન્ય જનને સમજાવવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી. જે આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા માટે કરે છે. તો અમુક પ્રકારનો કે કોકાકોલાનું વેચાણ કેટલું છે અને પેપ્સીનું વેચાણ કેટલું છે, તો આ રીતનું કે આકૃતિ બતાવે અને એ આકૃતિ સ્તંભાકૃતિ કે રીતની આકૃતિઓ બતાવી અને સરળતાથી તેઓ સમજાવી શકે છે. રાજ્યમાં બરાબર, રાજ્ય માહિતી આપવા, સામાજિક સંસ્થાઓ અથવા જાગૃતિ ફેલાવવા માટે પણ આનો ઉપયોગ થઈ શકે છે. તો આ રીતે આકૃતિ. હવે આકૃતિના પ્રકારો. તો આકૃતિના ચિત્ર આકૃતિ, છૂટાછવાયા
બિંદુઓ અથવા જેને વિકર્ણ દર્શાવતી આકૃતિ, સમય આધારિત અથવા અન્ય પરિબળો પર આધારિત રેખા આકૃતિ, વર્તુળ આકૃતિ, સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિના પ્રકારો કેટલા? તો 6. વિકલ્પમાં પ્રશ્ન પૂછી શકાય નીચેનામાંથી બરાબર આકૃતિનો પ્રકાર કયો છે? તો આ જે 6 છે એ 6 નામ તમારે યાદ રાખવાના રહેશે. હવે ચિત્ર આકૃતિ તો તમારી સામે અહીં કપ કેક આપેલા છે અથવા જે આઈસ્ક્રીમના કપ આપેલા છે. તો સૌથી વધારે કયા દિવસે આઈસ્ક્રીમ ખવાણી? તો તમે સીધું કહી શકો છો કે સેટરડે. બરાબર, સેટરડે. તો આ ચિત્ર આકૃતિ તમે ધોરણ 1ની અંદર 1 થી 10 અંક તો એમાં બોલ રાખેલા હોય, આઈસ્ક્રીમના કપ રાખેલા હોય, અને આ રીતનું 1 2 3 4 એ રીતે ચિત્ર આકૃતિ તમે જોઈ છે. તો આ રીતે ચિત્ર આકૃતિ. પછી છૂટાછવાયા બિંદુઓ, જે હાલના સમયમાં તમે આંકડાશાસ્ત્રની અંદર ચાલુ વર્ષે તમારે આવા વિકર્ણ આકૃતિ આવશે. તો આ રીતની વિકર્ણ આકૃતિ. ત્યારબાદ આ તમે ધોરણ 9ના આંકડાશાસ્ત્રમાં પાઠમાં 10માની અંદર પણ આ તમે જે સમય આધારિત અહીંયા નીચે એક્સ ધરી ઉપર સમય આપેલો હોય અને વાય ધરી પર ચલ રાશિ આપેલી હોય છે. પછી વર્તુળ આકૃતિ. તો જેનું કદ નાનું તેનું વર્તુળ નાનું, જેનું કદ મોટું એનું વર્તુળ મોટું. તો આ રીતની વર્તુળ તમે અહીં જોઈ શકો છો. જે 97% તો એનું જે આ વર્તુળ છે, અને આ જે 15%નો જે કેસરી ભાગ છે ને આમાં ગ્રીન ભાગ છે, તો તમે જોઈ શકો છો. આ રીતે પણ વર્તુળમાં જેનું કદ જેવડું વધારે તો એની આકૃતિ મોટી, અને જેનું કદ નાનું તેની આકૃતિ નાની. પછી આના વિશે તો તમે ધોરણ 6થી અભ્યાસ કરતા હો છો, એટલે આમાં તો કોઈ જાજુ કહેવું પડે એવું છે ને. આને સ્તંભાકૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ. જે સ્તંભ, તો જે સ્તંભની ઊંચાઈ વધુ તેનો હિસ્સો વધારે, ને જે સ્તંભની ઊંચાઈ ઓછી એનો હિસ્સો ઓછો. આ રીતે. પછી આ પણ તમે ધોરણ 7ની અંદર વૃત્તાંશ આકૃતિ, કે આપેલ વર્તુળને 360 ડિગ્રીમાં અને આપેલી ટકાવારીને અંશ માપમાં ફેરવી અને આપણે કોણ માપકની મદદથી આ રીતની વૃત્તાંશ આકૃતિ બનાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ પૂર્ણ થાય છે. હવે આપણે આલેખ તરફ જઈએ. તો આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. વિદ્યાર્થી મિત્રો, હમણાં આલેખની પહેલાં આપણે આકૃતિ, અહીં શબ્દ વાપરેલો છે સ્વયં સ્પષ્ટ હોતી નથી, પરંતુ આકૃતિમાં તે સ્વયં સ્પષ્ટ હતી. સ્વયં સ્પષ્ટ. બરાબર. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. બરાબર. તો અહીંયા તમારે સ્વયં સ્પષ્ટ માહિતીનું અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ સ્વયં સ્પષ્ટ હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ હોય તો તેને આપણે આકૃતિ, અને જે સ્વયં સ્પષ્ટ ન હોય તો તેને આપણે આલેખ તરીકે ઓળખીએ છીએ. જ્યારે માહિતી સતત આવૃત્તિમાં દર્શાવવાની હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. આકૃતિ માટે અસતત અને આલેખ માટે સતત. બરાબર. આલેખમાં કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય છે? તો આલેખમાં સતત આવૃત્તિ વિતરણ. તમે અહીં જોઈ શકો છો કર્સરનો ઉપયોગ થાય છે. આલેખ માટે કયા પ્રકારની આવૃત્તિ? તો સતત. અને આકૃતિ માટે કઈ હોય છે? અસતત. હવે માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવો પડે છે. આલેખની અંદર કોઈ માહિતીને સ્પષ્ટ કરવી હોય તો આંકડાશાસ્ત્રના જ્ઞાનનો મધ્ય કાઢો, બહુલક કાઢો, ચતુર્થક, દશાંશના આવું બધું આપણે જે અભ્યાસ કરીએ છીએ એનો ઉપયોગ થાય. વળી આ પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે. અસ્પષ્ટ હોય માહિતી તો એના માટે પણ આલેખ દોરવામાં આવે છે. હવે
આલેખને દોરવા અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. અહીં એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા દોરાયેલા જે ચતુર્થાંશો એટલે ક્વાડ્રન્ટ ચરણ કહીએ છીએ આપણે, બરાબર. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ કે આ રીતના 4 ચરણોમાં એ ફેલાયેલો હોય છે અને એ પ્રત્યેક ચરણનો 1 સેન્ટીમીટર બરાબર આપણે સ્કેલ માપ લઈએ છીએ. સામાન્ય રીતે આલેખ રહ્યો એ ગ્રાફ પેપર, જે આપણે ગ્રીન કલરના પેપર આવે છે ને, એ ગ્રાફ પેપર ઉપર દોરવામાં આવે છે. અહીં ચતુર્થાંશો એટલે ક્વાડ્રન્ટ એટલે કે આપણે જેને ગુજરાતી ભાષાની અંદર ચરણ, આલેખની અંદર કેટલા ચરણ હોય છે? 4 ચરણ. કેટલા અક્ષ હોય છે? 2, એક્સ અક્ષ અને વાય અક્ષ. આલેખ દોરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો આલેખ દોરવા માટે ગ્રાફ પેપરનો ઉપયોગ થાય છે. આલેખનો ઉપયોગ સંશોધનકાર દ્વારા ઉચ્ચ શિક્ષણમાં વધુ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પણ થાય છે. સામાન્ય રીતે પ્રજાની માહિતી આપવા માટે પણ આલેખનો ઉપયોગ થતો હોય છે. તો મોટી જે બાબતો છે એને ટૂંકમાં સમજાવવા માટે પણ આલેખનો ઉપયોગ થાય છે. જેવી રીતે આકૃતિના 6 પ્રકાર છે, એવી જ રીતે અહીં આલેખના પ્રકારો, તો આલેખના 3 પ્રકારો છે. તો એક છે સામયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ, જેને ટાઈમ સિરીઝ ગ્રાફ. પછી સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટે તો સતત માટે આલેખ દોરાય છે. ફરીથી સતત આવૃત્તિ માટે આલેખ દોરાય છે. તો સ્તંભાલેખ, પછી આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર અને સંચય આવૃત્તિ બહુકોણ અને લઘુગણક એટલે કે લોગ આધારિત આલેખો પણ હોય છે. તો અહીં એના ઉદાહરણો તમારી સામે આપેલા છે. સામયિક શ્રેણીના વલણો દર્શાવતો જે આલેખ છે તો એ આ રીતે નીચે વર્ષ આપેલા છે અને બરાબર વાય ચલ ઉપર જે ચલ રાશિ આપવામાં આવેલી છે. પછી સતત આવૃત્તિ વિતરણમાં તો અહીં તમારી સમક્ષ પાસેની સ્તંભાકૃતિ, જુદા જુદા 3 દેશ જે ઓલિમ્પિકની અંદર ગોલ્ડ, પછી સિલ્વર અને બ્રોન્ઝ મેળવેલા, કે જેનું ગુજરાતી અહીંયા સુવર્ણ, રૌપ્ય અને કાંસ્ય. તો આ રીતના મેડલ મેળવેલા દેશોની યાદી તો એક્સ ધરી ઉપર સ્થળ અથવા દેશ આપેલા છે, જ્યારે વાય ધરી ઉપર એમણે મેળવેલા જે ચંદ્રકો છે એની સંખ્યા આપેલી છે. સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખોમાં બહુકોણ તો એક તરફથી શરૂ થાય, ટોચ ઉપર જાય અને બંધ થાય. તો આપણે જેવી રીતે ગુજરાતીની અંદર એક છંદનો અભ્યાસ કરીએ છીએ, શિખરણી છંદ, શિખરની જેમ ઉપર અને પછી ધીમે ધીમે એ રાગ જેમ નીચે આવે ને, તો એ રીતે અહીં આ આલેખની અંદર બંને તરફ બંધ, બરાબર. શિખરણી છંદ જેમ ઉપર જાય જોરથી અને પછી આપણે જેમ જેમ નીચે આવીએ, કેવી રીતે યાદ આવતું હોય તો શિખરણી છંદ માટે અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતની આલેખની અંદર પણ આપણે ગુજરાતી ભાષા એટલે કે છંદનો પણ ઉપયોગ, તો આ રીતે તમને સરળતાથી યાદ રહે એટલા માટે આ રીતનો પણ ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ અસતત આવૃત્તિ વિતરણનું કે આવૃત્તિ વક્ર, તો આ પણ તમારે ધોરણ 12ના આંકડાશાસ્ત્રની અંદર કે આ રીતનું ઘંટાકાર જે એ તમારે સંભાવનાની અંદર આવશે. તો સંભાવનાની અંદર તમારે આ પ્રકારનું જે આવૃત્તિ વક્ર પણ આવશે. ત્યારબાદ સંચય આવૃત્તિ બહુકોણ કે માહિતીનો સંચય, કે આપણે જેને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ધોરણ 10ની અંદર તમે સંચય આવૃત્તિ એફ વાળો જે દાખલો છે એનો ગ્રાફ કઈ રીતે દોરવો એ, અને લોગ આધારિત આ તમારે 12 સાયન્સની અંદર
અને આગળ અભ્યાસની અંદર આંકડાશાસ્ત્ર કોલેજની અંદર સ્પેશિયલ સબ્જેક્ટમાં તમારે આ લઘુગણક આધારિત જે આલેખો છે તેનો તમે અભ્યાસ તો વિદ્યાર્થી મિત્રો આજનું કાર્ય અહીંયા સુધી. હવે જે આજમાં હોમવર્કમાં તમારે તફાવત આપો આકૃતિ અને આલેખ, તો ગુણ 2 માટે અને 4 મુદ્દા, તો એ પણ તમે અન્ય જે લિંક આવશે એ લિંકની અંદર એનું તમે વધારે વિશેષ જોઈ શકશો. તો આજનું કાર્ય અહીં સુધી. ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો.